રોટલા ગંધારી જતી મારું શરીરનું ઠેકાણું બળું બેઠું હવે મારો અવતાર આ વિહતની સેવામાં કાઢું મારે બીજું કોઈ જોતું નહીં મારા નોકરી આ વિહતની સેવા કરી હાલો મને વિહત બાજરી હાલો મન સેવા આ સવાલ એનો હું વિહત વાપરી દઈશ સંજય હું વિહત વાપરી દઈશ એની મુરાદ જે છે એની જે અભિલાષા છે એની જે ઉમદ છે એ પૂરી ના કરતો મારું નામ હું તો વિહત છું જાણે હું રંગ કરું ત્યાં દુનિયાને ખબર પડે કઈ પણ આવી ગયું હોય હું દારૂ રોટલા ઘટનારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય પણ હું દારૂ તો ગોળીઓ આકાવડો દારૂ એ બનાવો જે મારા વિહતના ચોપડો છે એમાં કોદાળો આખું પસંદ જગત એવું કે તમારા કર્મમાં છે મળશે દુનિયા એવું કે છે કે તમારા કર્મમાં છે મળશે કર્મમાં હોય તો મળે જ જેમ કઈના ભાગ્યમાં લખેલું છે કે આ દાડેવાના આ મળવાનું છે એટલે ભગવાનના આલે વગર પણ કર્મમાં ના હોય અને મારા વિહત સ્વામી અરજી થાય એના માટે હું વિહત તપ કરવા બેઠો તો ભગવાનને એ કર્મમાં મોઢવું પડે એવો કર્મ કર્મમાં ના હોય પણ મારું વિહત નું તપ કરે અને હું વિહતીના માટે જો તપ કરવા ઉતરી જાઉં તો એના કર્મમાં ના હોય તો ભગવાનને એ કર્મની લીટી લખવી પડે એવું ગણે ભગતની માતા એ ભાઈ શેખા એ મારી સભા પંચવારો હું તમારી માતા કર્મમાં હોય તો જગતને મળવાનું જ છે પણ કર્મમાં ના હોય અને છતાંય તમને ભૂખ લાગે અને જો તમારી હાચી નાભી હોય તો ભગવાનના ઘેર તમારું કર્મ ફેરવવા માટે તપ ના કરું મારું જરૂર 22 બના 24 બના 24 કલાક 32 ઘડી ઘટઘટની જગતની વર રાખું છું અને જે મારા વિહતના વાડામાં છે એની વર ના રાખું મારું વિહત એ આખી સભાને મજા આવનાર જનારને મજા બેહનાર ઉઠનારને મજા કોઈનો નંબર આવો ના આવો કોઈ મારી ગાદી ઉદે પહોંચી હકે ના પહોંચી પણ મારી ધજાની હોમી શરત થાય ને તો હું વિહતની અરજી લખી અને એનું ટોપું મજર ના લો મારું ભાઈ દુઃખ દરિયા જેવું લાગે કોઈ પણ માણસને દુઃખ આવો એટલે એને દરિયા જેવું લાગે અને સુખ આવો એટલે નાનું ખાબચિયા જેવું લાગે પણ એ ખાબચિયું તમને હાલવા માટે દરિયો ના દોરું મારું નામ દરિયો એટલે તમારા માટે દુઃખ છે કે દુઃખ એટલે દરિયા જેવડું છે દુઃખ કોઈ દાડું કોઈનું નાનું હતું નહીં અને દુઃખ કોઈ દાડું કોઈનું વાલું હતું નહીં અને કોઈ દુનિયામાં મન વિહતને સુખ માટે સુખ પીડાવા કોઈ આવે મને વિહતને દુઃખ પીડાવા અને હું દુઃખ લેવા જ બેઠી છું સુખ તો હાલવા બેઠી છું મારા દુઃખ જ લેવાના લોકોની દુઃખની વાત સાંભળવી ને એ કાઠું કામ છે ખાલી લોકો દુઃખની વાત કરીને જશે ને તો એના માટે ભગવાનના ઘેર તપ ના કરું જ મારું એટલે સતની ગાદી છે અને સતની માતા છું અસતની વાત મને વિહતને ગમતી નહીં અને અસતની વાત હું વિહત કોઈ દાડો મોડતી નહીં પણ મારી વિહતની ધર્મ ધજા હોમે મારી વિહતની પાણીની પરબડી હોમે આ અમૂલક મણ મારા બાયણ કણું ખોલે છે અને અન્નનું એટલે એની કોઈ રિસિપ્ટ છે હે એટલે પાલો પાણી મારી વિહતની પરબડીનું પાણી પીવે છે એટલે એની કોઈ કૂપન છે હે આ જગતનું દુઃખ મટી જેવું હરખીને આવે છે એટલે એનો કોઈ ચાર્જ છે હે એ મારા આખું માથે
ડુંગરા જેવું દુઃખ હતું ને માં વિહતે મટાડી દીધું તો હું એ વિહતે કોઈ ચાર્જ માંગ્યો કે ભાઈ મને આટલો ચાર્જ આપી દીધો? હું ના માંગુ. હું માં છું, હું હાલવા વાળી છું, લેવા વાળી નહીં. લેવા વાળી તો નવખંડ ધરતીમાં ઘણી છે, જગત પડી છે આખી લેવા. હું હાલવા વાળી છું. એટલે હું જબરી નહીં. તમે જે મારો વિહતનો પાલો પાણી પીવો છો ને એની પુનઃ જબરી. હું જબરી નહીં, પણ આજે મારો અનવરો ચાલે છે અને જે મારો કણુકો પડે છે એ કણુકાની પુનઃ જબરી. તમે જે મારા નેવ મારા વિહતના બાયણ જેમ તમારા પગરખા ઉતારો છો ને એ પગરખાની જે રથ પડે છે રથ એ રથની પુનઃ જબરી છે. આ મારી ગાદીનું ધર્મ જબરું છે. મારો ભો એ ગાદી ઉપર કરોડો રૂપિયા આવે તો એમાં હાથ નહીં નોખતો એ મારી વિહતની પુનઃ જબરી છે. મારી ધર્મ ધજાનો ભગવાન જબરો છે. તમારી આત્મા, તમારી નાભી, તમારું મન, તમારો જીવ મારા વિહતમાં જો પરોવાય છે ને એ મન વિહતનો પોરો ચડે છે. હું કરમ છું, એ જ મારા રૂપિયા છે, એ જ મારી મિલકત છે. નકર આ મારો ભો જે દાડો કમસી ભુવાના ઘેરીને અવતાર લીધો એ દાડાનો ગર્ભ સીમત છે. જોઈને મજૂરી કરવાની નહીં. હે મોટો ખેડૂત છે, ખેતી કરે છે, ભેંસો રાખે છે અને મજા કરે છે. આ કષ્ટી ના મજૂરી, આ 24 કલાક બેહી રહેવું, 24 કલાક લોકોને જવાબ આપવો, 24 કલાક લોકોની દુઃખની વાતો કરવી, એને ખમા કહેવી, આ બધું ચમ કરે છે. એ બધું કરવાનું કારણ શું છે? એ તો એસીમાં રૂપારું સરસ હુઈ રહે તો એનું હાથ પેઢીએ નેઠા ના એટલું હું એ વિહતે એને આલેલું જ છે. તો આ ચમ કરે છે? ચમ કઈ ના આ મારી સતની જે વિહતની ગાદી છે એ ગાદી કોઈ આશા ભર્યું આવું એની આશા મારી વિહત પૂરી કરે એવી આશાથી મારી ગાદી ઉપર પલોટી વાળા તમારી રૂપિયાની આશાથી પલોટી વળતી. જો એની આશા જો સુધી રહે 52 પેઢીએ કોઈ દાડો આ ચીડિયારું લેઠવા દો મારું વિહત અને કોઈ દાડો મારી તિજોરીએ મારો ભગવાન કાટ નહીં આવે. બે શક વાપર મારા ભુવાએ કોઈ દાડો હિસાબ નહીં લીધો. નરસિંહ મહેતાના ચોપડાના હિસાબ ના હોય એમ મારી કમસી ગોની વિહતના હિસાબ ના હોય. હિસાબ તો દુઃખના સુખના કરું છું, પાપના પુણ્યના કરું છું. લેખા જોખા તો હું વિહતી ના કરું છું. મારા રૂપિયા આ રવિવારના દાડા આટલો બધો રૂપિયો વપરાઈ ગયો એનો હિસાબ મારો ભો કરે એ તો આપમાં ચોદેડી છે. એનો હિસાબ મારો ભો નહીં કરે. ખાઈ જાઓ, રમો, જમો, આનંદ કરો, લહેર કરો, પણ નીતિથી રહો, ધર્મથી રહો. કોકનું ભલું થાય. આ પછેડો કોકનું ભલું કરવાનું. આ છોકરાએ આ રબારીના છોકરાએ વણિયાના ઘરનું ભલું થાય. આ એની મોનતાનું એટલા મને વિહતને પોરો ચડે છે. આનો આ 4 સવાલ બોલું છું. કોકનું ભલું થાય એના માટે તમે ડગલું મળશો. તમારા ભલા માટે ડગલું ના મોટી દો તો મને ભગત આટલો બધો જો ભાવ હોય કઈ કમસી બાબાની વિહત આનો દુઃખનું ટોપલો છે તું ઉતારી લે. તને હું ફૂલનો પછેડો આલે, હું તને ફૂલનો ડુંગર આલે. આ તો મને રીઝવવા માટે છે, મારો અમે ભાવ બતાવવા માટે. પણ કઈ હું આની ભૂસી નહીં. હું ભાવની ભૂસી, હું ભાવ માંગુ. તમારો ભાવ છે એટલે તમારા ભાવથી ધરાઈ જઉં છું. મારો ખોરાક સારો તમારો ભાવ એ મારો વિહતનો ખોરાક છે. તમારા રૂપિયા એ તમારી જરૂરિયાત છે જે હું વિહત પૂરી કરી આલે. તમે મારી જરૂરિયાત જીવનમાં પૂરી નહીં કરી શકો. મારો ભાવ તમારા ભાવથી મારા વિહતના હૃદય ધરાઈ જાવ. મારી ઓજરી અહીં ધરાઈ જાવ. તમારા હું તો દેવ ધૂપ ધુમાડાને પૂછી ખાવાનું તો તમારે દેવો રાંધીને મન તો ધુમાડો જ હાલવાનો, ખાવાનું તમારે છે. એટલે મને વિહતના તમારું તપ, તમારો ભાવ, તમારું ટોપું એમાં મારો હો ગળે મજા છે. મારા બધું આવી ગયું. મારા વિહતના તમારી રૂપિયાની
તમારી મિલકતની, તમારા બંગલાની, તમારી વાડીઓની મારા જરૂર નથી. મારા તમારી જરૂર છે. તમે હર્ષીને આવો એટલે મારા હજુ હું કરમસિંહ ગોંડલની વિહત માતા બોલું છું. 18 નાતની માતા છું. આ બોલું છું ને, રબારીની માતા છું. રબારીની માતા છું. આ રબારીનો ગરબ છે. આરે અણિયાના ઘરનું ભલું થાય એના માટે રબારીનો છોકરો બાધા રાખે, ઈ મન વિહતનો ગરબ થાય છે. ઈ મને એમ થાય છે હું રબારીની માતા છું. આ કોઈ નાની વાતો કોકના ઘરના ભલા કરવા માટે આપણે બાધાઓ રાખવી, એ આવી પરોપકારની ભાવના જો મારો રબારી સમાજનો છોકરો રાખતો હોય તો મને ગર્વ થાય ને. હું રબારીના ઘેર પૂજવું છું, મને એનો ગર્વ છે. તમારા કર્મનો મને ગર્વ છે. મારી નાત વિહોતર જે કર્મ કરી રહી છે, કોકનું ભલું થાય એના માટે બાધાઓ રાખી રહી છે, મન વિહત ને ઈનો ગર્વ છે. હું એટલા ગર્વથી બોલું છું કે હું નાત વિહોતરની માતા છું. માતા તો 18 નાત. મારા માટે નાત જાતનો મારા વિહતનો ભેદભાવ ના હોય. મારા માટે ખરું પણ વિચારોનો ભેદભાવ છે. જેના આવો વિચાર આવો કે દુખી છું કે હો દુખી છું, મને ઘણું દુઃખ છે, તો હેડને મારા હંગાર મારી વિહતતાનું દુઃખ મટાવજે, મને એનો ગર્વ છે. એટલે તું એના માટે થઈને તે તાર ઘરનું ભાડું ભર્યું, એનું તો ભલું કરું, તારું કરું, જમ ના કરું. મારે કશી જરૂર નહીં, મારો તમારા ભાવની જરૂર છે. અને જે બોલું છું એ આજ દાડા સુધી મારા ભગવાને બનાવ્યું છે. જમ બનાવ્યું છે, જમ કે મારા કમસી લક્ષ્મણે મને એક વિદ્યા આલેલી છે કે એ ભાઈ મને વિહતનો પૂજવી હોય ને તો કોઈને સામે લોભો હાથ ના કરતો. હે કોઈ જાદુ મંતર નહીં, કોઈ વિદ્યા નહીં, આ ચરી આલેલી છે કે કોઈને સામે લોભો હાથ ના કરતો. એટલે કોઈ દાડો તને લોભો હાથ કરવાની વારી રવા દઉં તો મારું વિહતનું વચન. બારણા નહીં વાર્યા, ધૂપિયા નહીં વાર્યા, માટલી નહીં વારી, કોઈના ઘેર પાટ ઢારી 1 રૂપિયો પાટમાં નહીં મુકાય. કોઈ દાડો હેડ્યા એટલે પેરવણી નહીં માંગી. કોઈ દાડો ડીઝલનો રૂપિયો નહીં માંગ્યો. આમાં ધણી ચો એવું કહે છે કે તમે આવડી મોટી ગાડી લઈને આવો, બસમાં જાઓ, પાણી કરવી હોય તો ભાઈ ગાડીનું ડીઝલનું ભાડું આલજે. ભાઈ એ ભૂવાપણી ના થાય. ગાડીનો શોખ ભૂવાનો હોય તો ઘરની ગાડી લઈને જાય, એ નકર બસમાં જ જાય ને. કોણ ના પાડો છો? કોઈ દાડો ડીઝલનો પૈસો નહીં લીધો, કોઈ દાડો નહીં. અને કોઈ દાડો મારું છોકરું ગાડીમાંથી ઉતરીને એમ ના કહેવા માને કે ભુવાજીને અમાયામાં આટલું કરજો ને આટલું કરજો. આ મારો વિહતનો વેપાર નહીં. મારો વિહતનો વેપાર એક જ છે કે હમાના ઘરનું દુઃખ મટે અને હર્ષિન મારો હોમો બેહા એટલે માર કરોડો રૂપિયા. બીજું ભુવાના હાલવા માટે તો હું હારી ખેતી પકવી આલી. એ જે ડોગે રોપ છે એમાં હારો મોલ પકવી આલી એટલે એનું અગ્ર ભરાઈ જાય. એ 5 એના તબેલામાં 5 ભેંસો લાઈન બાંધશે તો એને પાડીએ વાવે વિવેતન આપીશ. એટલે એને પાડી પાછી વર્ષે 1,00,000-1.5 લાખની થઈ જાય. એટલે એક હાથમાં 2 રવિવારનો ખર્ચ નીકળી જાય. મારા બાણ છે, હું એ કરી આપીશ. ચાહે જમીનના વેપારમાં, કોઈના ધંધામાં કોઈ ભાગીદારી કરવી હોય એમાં હેવારું પૂરું. એટલે મારું વિહતનું ચાલશે. તમારાથી નહીં ચાલે હો, તમે નહીં ચલવી. હિસાબ બનવું છે મારા વિહતના ચોપડે. હિસાબ નહીં, અને હિસાબ કરવા જાય મારો ભૂવો તો એ રાતે ઊંઘે ના આવે. એટલે આ જીવન કોઈ દાડો હિસાબ નહીં કરવાનો. આવો, રમો, જમો, લહેર કરો. ભાવના છે તમારી અને મારી વિહતના ભગવાન ભાવના પૂરી કરે. હું ભગવાનની વાળી માતા છું. મારા તો કોઈ દાડો કોઈ એવો વેપાર નહીં કે જગતનો અરુચિ થાય, દુનિયાનો અરુચિ થાય એવો મારા તો વેપાર નહીં. મને દારૂ નહીં ગમતું, મન પર માટી નહીં ગમતું. હું કોઈ દાડો ધૂપ્યું નહીં વારતી.
કોઈ દાડો માટલી નહીં વાળતી, કોઈ દાડો વાયણું નહીં વાળતી, કોઈ દાડો કોઈનો ખોટો માર્ગ પણ બતાવતી નહીં. તો આ દુનિયા ચમ મારાથી અરુચિ થાય? જીવનમાં કોઈ મારાથી અરુચિ નહીં થાય. હું કોઈ દાડો નાત જાતિનો ભેદભાવે કરતી નહીં, તો દુઃખ જગતને કેમ મારાથી અરુચિ થાય? આ દુનિયાની અરુચિ મારાથી આજીવન કોઈ દાડ નહીં થાય. મારા કોઈના આ રૂપિયા વાળો છે દિન પહેલો બોલાવો, આ ગરીબ છે દિન છેલ્લો બોલાવો, મારા પણ એવો ભેદભાવ નહીં. તો દુનિયાનો ઘણી અરુચિ થાય. માર તો વાણિયો એટલો, બહુમાણ એટલો, રબારી એટલો, હુથાર એટલો, હય હોની બધું માર તો હરખે. મારા મનખા દેવ હરખું છે. સૌથી પહેલો મોટો મોટો ધર્મ છે એ માનવતાનો ધર્મ છે ભાઈ. માણસે હશે એટલે બધું હેડવાનું જ છે અને ભગવાન દરેકને ચલાવશે. આ દુનિયામાં જ્યાં દીવા છે એ દેવ છે, પણ ભાઈ રેણી કેણી ના ભગવાન છે. જેની જેવી રેણી કેણી હશે એવું ભગવાન એનું નાવડું હેડળશે. અને આવડી મોટી પરથમી ઉપર ભગવાને ઠેર 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 કોઈ જગ્યાએ નાના મોટા દેવળો બનાવ્યા છે, ત્યાં જગતનું ભલું કરવા જ બનાવ્યા છે, આ દુનિયાનું દુઃખ મટાડવા જ બનાવ્યા છે. પણ ભાઈ જેની રેણી અને જેનો ચરી એનો ભગવાન, આવું કમસે કોની એ આખી સભાના મજા, આવનારના મજા, જનારના મજા, બહેનારના મજા, ઉઠનારના મજા. એ આજ મારો રવિવારનો દાડો છે, મંગળવારનો દાડો કાલ લઈને પંદાળ આવશે, પૂનમ જેવો દાડો આવશે. આ મારા જગન જ છે. એટલે આ મારા જગનોમાં જે 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 ઘડી વારે બગાડો છે એમની વેરાના હોતેલો જ મારું આખી સભાન મજા મારા વિહતના ભગવાન દરેક ની ભાવની છે.